કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિકાસ ભેટ ગીર સોમનાથ જિલ્લામાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરાવી. કોડીનાર અને તાલાલામાં બંધ સુગર મિલોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. કોડીનારમાં અમિતભાઈ શાહે ગજવી જનસભા 2002માં ગુજરાત ગૌરવ યાત્રા નરેન્દ્રભાઈને લઈને આવ્યા છે. ત્યારે 2002માં હું આ જ સુગર મિલમાં રોકાયો હતો. નરેન્દ્ર મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. પથ્થર પરની લકીર સમાન વચન પૂર્ણ થવા જઈ રહ્યું છે. સુગર મિલના પુનરાવર્તનમાં સાથે જ ખેડૂતોને ફાયદો થશે. જ્યારે 75 વર્ષથી ખેડૂતોની માંગ હતી કે સહકાર મંત્રાલય બનાવો. પીએમ મોદીએ સહકાર મંત્રાલયને અલગ બનાવ્યું છે. ઇથેનોલ વીજળીના માધ્યમથી અન્નદાતાને ઉર્જાદાતા બનાવ્યા છે. ઇથેનોલને વિશ્વના બજાર સુધી લઈ જવાનું છે. 10,000થી વધુ ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે. જૈવિક ખાતર પણ બનાવવાનું આપણું લક્ષ્ય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર. તેમણે કોંગ્રેસની સરકારે 70 વર્ષ સુધી માત્ર ખેડૂતોની વાતો જ કરી છે તેવું જણાવ્યું છે. 70 વર્ષમાં જે ન થઈ શક્યું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. મનમોહન સરકારમાં ખેતી માટે 22,000 કરોડનું બજેટ હતું. નરેન્દ્ર મોદી સરકારમાં 1.37 લાખ કરોડનું ખેડૂતો માટે બજેટ. 10 વર્ષમાં દેશમાં ડીએપીની બોરીનો ભાવ વધ્યો નથી. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3માંથી 5 લાખ કરી. 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં પ્રકાશ ફેલાશે. સુગર મિલ શરૂ થતા ખેડૂતોની સમૃદ્ધિ પણ વધશે. દેશભરમાં જળ અભિયાનને ગુજરાતે આગળ વધાર્યું. આજે હું તાલાલા અને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈએ મંચ ઉપર મને યાદ કરાયું કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ. જેટલી વાર હું કોડીનાર આવું કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું. આ આખા પંથક અને વલસાડ એના 10,000થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે. અને મિત્રો એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય. આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે, બંસલ સાહેબ અહીંયા બેઠા છે. આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશન થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે. અને આ કારખાનું જ્યારે ચાલુ થશે પછી અનેક પ્રકારની ચીજો એની સાથે જોડી છે. એની હું પછીથી વાત કરું છું મિત્રો. પરંતુ નરેન્દ્રભાઈએ સૌથી પહેલું કામ કર્યું હોય મોટું કામ ગુજરાત માટે દેશભરના ખેડૂતો માટે તો એ કર્યું કે 75 વર્ષથી ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો, એક નવું મિનિસ્ટ્રી બનાવો. કોઈ સાંભળતું નતું, કોઈ ગાંઠતું નતું. તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી આપણું માંગ પૂરી કરી દીધી. અને આજે પેક્સ થી લઈ એપેક્સ સુધી અર્બન બેંક હોય, જિલ્લા બેંક હોય,
અથવા જિલ્લા બેંકોનું સંગઠન બનાવવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર સહકારિતા મંત્રાલયે, કોઓપરેટિવ મિનિસ્ટ્રીએ ઇનિશિયેટિવ લઈ 60 કરોડથી વધારે 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારનારા સૌ ભાઈઓ બહેનો માટે વિકાસના રાસ્તા ખોલી દીધા છે. અને એના અંતર્ગત જ આજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ, જેની અંદર 60% શેર મૂડી કોઓપરેટિવ ક્ષેત્રની છે, એના માધ્યમથી આ ત્રણેય સુગર મિલોનો પુનરોદ્ધાર થયો છે.